હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. આ છે આપણું કાલનું સ્વિમિંગપુલ, જે તમને કાલે કીધું હતું મેં કે બદલાવીશ. તો સ્વિમિંગપુલ છે, મેં અંદર નાહ્યા પણ અત્યારે નાહી ધોઈને અમે તૈયાર થઈ ગયા. હવે ના છે અમારો વિસ્તાર જે હુકલો તો મેં નાસ્તો બી કરી લીધો, નાસ્તો કરી લો બાકી છે લોકો જો. આ છે રૂમ સાહેબ લોકોનો ને હું જ્યાંક નાસ્તો કરી લઉં. નાસ્તો કરીને હું જ્યાંક પાછો બહાર નીકળી આવ્યો અને બહાર નીકળીને અત્યારે હું જવા લાગ્યો. રૂમ ખાલી કરી દઈએ આપણે. તો અત્યારે 10 વાગી છે, 10 વાગ્યાનો ટાઈમ આપલો તમને. આ છે અમારો રૂમ. મારા સાહેબ અત્યારે 10 નથી પણ 10:30 જેવા થયા એટલે રૂમ ખાલી કરીને અમે લોકો હવે જ્યાં જવાનું છે ત્યાં ફરવા નીકળી ગયા અત્યારે. તો આ છે હોટલ. હોટલ પર તમને રાતા બી બતાવીને અત્યારે બી જોઈ લો એક હોટલ. 11 વાગ્યા ફરવા નીકળ્યા. હોટલ પરથી નીકળી જાય ફરીને અમે આપણે કરી આવી છે દરિયા કિનારે. અત્યારે સવારની 11:30 ગારા જે છે ત્યાં બહુ પાણી અત્યારે છે. પાણી એકદમ બહાર ફેંકે, પાણી જો દરિયા એટલે આખો બહાર પાણી ફેંકી દેતું છે અત્યારે. એટલે બહુ પાણી વધારે છે. રાત્રે પણ અમે આવલો અહીં ગાડી કે પાણી એકદમ જ ઓછું હતું ને કંઈ દેખાતું નહોતું, બહુ અંદર ગયેલું હતું. અહીંનું લોકોનું એમ કેવું છે ફરવાનું ને બધાનું કે પાણી આપણી ગાડી છે અંદર જેમ ટાઈમ જશે તેમ પાણી અંદર જશે, એનું ઓછું થાય ગાડી. તો અત્યારે પાણી તો બહુ વધારે છે અત્યારે. બસ આખો વિડીયો જોજો તમે. અત્યારે પાણી બહુ વધારે છે અને બહાર બી એકદમ ફેંકે. અત્યારે ફોટા જે ફરે એટલે એક નંબર ફોટા આવતા છે. પછી મારી હાથે દોસ્તાર છે એ બધા ફોટા ત્યાં પાડતા નથી એટલે મેં બી કેમ ફોટા પાડું એમને હાથે. તો બસ એમને જોઈને હું એટલે એન્જોય કરું છું પાણીને, બધા પબ્લિકને. તો અત્યારે દરિયો મેં આજે ડિસેમ્બરમાં ફર્સ્ટ ટાઈમ પહેલી વખત આવ્યો છું એટલે ગાડી મેં. ને એનું મને જે એક વસ્તુ નહીં પાયું કે પાણી એનું બહુ ખરાબ છે ને જે નીચે બહુ કચરો આવે છે ને એ બહુ ખરાબ છે. તો હમણાં પોલીસવાળા એવું હતા તો અત્યારે હું જ્યાં નીચે જીવો પણ નીચે એકદમ જવા એવી ઊંટું નહીં પરિસ્થિતિ. તો બસ નોર્મલ શોટ લીધો અને આ મેં પાછળ ગાડી પણ આવી ગયો. ચેતનભાઈની ગાડી છે આપણે આ. ચેતનભાઈની ગાડી તો બહુ મસ્ત એમને સજાવીએ અગરું લગાવીને. આ છે ડમ્બર. પબ્લિક અત્યારે છે, પાણી પણ વધારે છે, બધા ફોટા પાડવાથી બધું જ છે અત્યારે. એન્જોય કરવા માટે લોકો અહીં જે દારૂ બારૂ પીવા આવે તે એન્જોય વધારે કરે લોકો. પબ્લિક ઉપર બહુ છે જ્યાં આ ઇલાકો દેખાય ને બસ્તી બાજુ. તો બસ તમે જ્યાં તેમ સેટ થઈ જાઓ ને અંદર દેખામ તે એટલું. પછી તમે બધા એમ કહેશો કે યાર બ્લોગમાં મજા નથી આવતી. જરાક મજા આવતી એવું કંઈ કરીશું આપણે ને તમે આગળ બી એક વિડીયો હું સારા વિડીયો ઉતારીને તમને હું બતાવીશ. તો અત્યારે પાછા અમે ગાડીમાં બેસી જઈએ અને આગળ જઈએ. આગળ કંઈ સારું લોકેશન મળે, સારી જગ્યા જે ફરવાની છે ત્યાં મેં ફરી લઉં, જોઈ લઉં. કેમ કે પહેલી વખત હું ડમર આવ્યો છું. મોનિકભાઈને ચિરાગભાઈને પણ કીધું છે કે મને સારી જગ્યાએ ફરવા જોઈએ, કે આગળ ફરવા જેવી આપણે વસ્તુ હોય. તો અમે નીકળી ચાલે અત્યારે પાછા ત્યાં આગળ ને આગળ જતા છે અમે દ્વારકા બીચ કઈ છે આવું કંઈ નામ દ્વારકા બીચ બસ ત્યાં જતા છે અમે.
ચાલે ચાલે પાણી તો ભાઈ Only reducing sugar is not enough. What? You need to add a cup of બજાર અહીંયાથી સીધો અગાડી જાય એટલે શોપિંગ કરવાનું શું કહેવાય એ આવી જાય પેલું નાઈ રે ભાઈ ચાતા જ આવી ભાઈ બીજી વાર એની જાતે નહીં આવડે આ લોકો લાવને એવું નહીં આવે જોવા નહીં હા દોરાય તા Excuse me, miss. આટલે બધું પાણી અંદર થઈ જાય મિનિમમ 3 ગૌરી પાણી આટલે બધી રહ્યું આ એટલે બધું 3 ગૌરી પાણી આટલે ઉઠેલું અમારે 10 કેટલા વાગ્યા 4:50 થઈ હવે એ પથારી બેઠો હતો એ પેલી બાજુ મંડી હોય છે બસ ત્યાં પછી બેઠો હતો મેં